સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે। સુરતમાં અઠવામાં દબાણ હટાવ કામગીરી કરવામાં આવી। મનપા અને પોલીસે આ કામગીરી હાથ ધરી છે। સુરતના અઠવામાં દબાણ હટાવ કામગીરી કરવામાં આવી। મનપા અને પોલીસે આ સંયુક્ત દબાણ હટાવ કામગીરી હાથ ધરી। ટ્રાફિક સમસ્યાને લઈને પ્રશાસનની દબાણ હટાવવાની કામગીરી જોવા મળી રહી છે। તો ટ્રાફિકની સમસ્યા છે સુરત શહેરમાં, તેને હળવી કરવા માટે આ દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે। ડિમોલિશનની કામગીરી અહીં કરવામાં આવી રહી છે। સુરતના અઠવા વિસ્તારમાં મનપા અને પોલીસની ટીમે સંયુક્ત ઓપરેશન કર્યું છે અને આ દબાણ હટાવ કામગીરી હાથ ધરી છે। સુરતના અઠવામાં દબાણ હટાવ કામગીરી આપ દ્રશ્યો પણ જોઈ રહ્યા છો। લારી ગલ્લાવાળા જેઓ રસ્તા પર ઊભા રહેતા હતા, દબાણ કરતા હતા, જેમના કારણે ટ્રાફિક બાધિત થતો હતો, તે દૂર કરવામાં આવ્યા છે। સગરામપુરા પોલીસ ચોકીથી રૂદરપુરા ઝીંગા સર્કલ વિસ્તારમાં આ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। તો સુરતમાં અઠવા વિસ્તારમાં દબાણ હટાવ કામગીરી પોલીસ ચોકીથી રૂદરપુરા ઝીંગા સર્કલ વિસ્તારમાં કામગીરી કરવામાં આવી રહી છે। અઠવા વિસ્તારમાં પોલીસ અને મનપાની ટીમે સંયુક્ત કામગીરી કરી છે। ટ્રાફિકની સમસ્યા છે સુરત શહેરમાં, જેના કારણે જે પણ લારી ગલ્લા ધારકો હતા અથવા નાના નાના વેપારીઓ હતા, રસ્તા પર દબાણ કરીને ઊભા હતા, તેમને દૂર કરવામાં આવ્યા છે। સગરામપુરા પોલીસ ચોકીથી રૂદરપુરા ઝીંગા સર્કલ વિસ્તારમાં આ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। એક તરફ સોમનાથમાં મેગા ડિમોલિશન થયું અને બીજી તરફ સુરતમાં મનપા અને પોલીસની ટીમે સંયુક્ત કામગીરી હાથ ધરી છે। પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે, જેના કારણે કોઈ અનિચ્છનીય બનાવ ન બને। અઠવા વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટે તંત્રએ દબાણ દૂર કર્યા। એવા રોડ આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા છે કે જે લાંબા સમયથી બિનવારસી વાહનો પડેલા છે, સાથે સાથે ભંગાર અને એવી ઘણી બધી વસ્તુઓ રોડ ઉપર મૂકી દેવામાં આવે છે કે જેના લીધે ટ્રાફિક ક્યાંક ને ક્યાંક જામ થાય છે અને અકસ્માતના બનાવો પણ બનતા હોય છે। આવા અકસ્માતના બનાવો અટકાવવા માટે તેમજ ટ્રાફિક નિયમન સરળતાથી કરી શકાય, સામાન્ય લોકોને અગવડતા ના પડે તે માટે આજરોજ નવસારી બજાર, કોટફિલ્ડ રોડ અને ઝીંગા સર્કલ રોડ ઉપર ગેરકાયદેસર જે દબાણો કરેલા છે એને તોડવાની કાર્યવાહી કોર્પોરેશન સાથે સંકલનમાં રહી સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા હાલમાં કરવામાં આવી રહી છે। અને આવી જ ડ્રાઈવ સુરતના જેટલા એવા રોડ છે કે જ્યાં ગેરકાયદેસર દબાણો છે, બિનવારસી વાહનો લાંબા સમયથી પડેલા છે, એવા રોડને ક્લિયર કરી અને ટ્રાફિકની સમસ્યામાંથી ક્યાંક ને ક્યાંક સુરતના શહેરીજનો છે એને છુટકારો મળે તેવા પ્રયત્નો સુરત સિટી દ્વારા હાલમાં હાથ ધરવામાં આવી રહ્યા છે। અને અવારનવાર જે વાહન ચાલકો આવા વાહનો રોડ પર મૂકીને જતા રહે છે, તેવું ન થાય તે માટે સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા અલગથી એક બંદોબસ્તની સ્કીમ બનાવી, ડિપ્લોયમેન્ટ પ્લાન બનાવી અને સ્પેસિફિક પીઆઈ કક્ષાના અધિકારીને જવાબદારી આપી અને ફરીથી આવું ન થાય તેવું સુનિશ્ચિત ચોક્કસપણે કરવામાં આવશે।